સુરતમાં રિંગ રોડની શિવશક્તિ માર્કેટમાં બીજા દિવસે લાગેલી આગને લઈ મેયર અને મનપા કમિશનર માર્કેટની મુલાકાત લઈ ફાયર ઓફિસર સાથે ચર્ચા કરી હતી। સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ માર્કેટમાં મંગળવારે લાગેલી આગમાં એકનું ધુમાડાથી ગુંગળાઈ જતા મોત નીપજ્યું હતું, જ્યારે બીજા દિવસે એટલે કે બુધવારે સવારે ફરી તે જ માર્કેટમાં આગ લાગી હતી, જેને લઈ ફાયરની ટીમ દોડતી થઈ ગઈ હતી અને આગે વિકરાળ બનતા ફાયરની 22થી વધુ ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો, જેને લઈ બુધવારે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી અને સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલે શિવશક્તિ માર્કેટની મુલાકાત લીધી હતી અને ફાયર ઓફિસર સાથે વાતચીત કરી હતી। આ બિલ્ડિંગમાં ગઈકાલે આગની ઘટના બની હતી અને આગ કાબૂમાં આવી ગઈ હતી। સાંજે 7:30 કે 8 વાગે અધિકારીઓ આગ કાબૂમાં આવી ગઈ પછી જ આ સ્થળ છોડ્યું હતું। સવારે કયા કારણસર આગ લાગી તે તપાસનો વિષય છે। જ્યારે અધિકારીઓ આ સ્થળ પર પહોંચ્યા ત્યારે ઇલેક્ટ્રિકમાંથી ધડાકા થતા હતા, એટલે અમારું આકલન છે ઇન્વેસ્ટિગેશન બાદ જ અમને ખબર પડશે કે કોણે ઇલેક્ટ્રિક કિટ શરૂ કરી છે આ બિલ્ડિંગમાં, એના આધારે આગ લાગી એવું મારું માનવું છે। અત્યારે 3 માળ સુધી આગ લાગી છે, પણ ધીરે ધીરે 80% આગ અત્યારે કાબુમાં છે, પણ અમને 2-3 કલાક લાગશે હજી આગને કાબુમાં લેતા, પણ કોઈ કેઝ્યુઅલિટી નથી અત્યારે। તો આ બિલ્ડિંગ નું તો મેં આવીને પહેલા જ જાણ કર્યું કે અહીંનું એનઓસી પણ હતી અને ફાયર સેફ્ટી પણ હતી। એના માટે કઈ કરવાઈ નહીં, બીજા કોઈ બિલ્ડિંગમાં આવું કોઈ હશે ફાયર સેફ્ટી ને હશે તો એનું ચેકિંગ પણ કરાવશું, પણ આ બિલ્ડિંગમાં તો સંપૂર્ણ કાર્યરત હતું એવું મને જાણવા મળ્યું।